નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વીરપુર બાયપાસ રોડ ઉપર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો, જેમાં પ્રાંત અધિકારી સાહેબ શ્રી અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા। ડીવાયએસપી AK પટેલ સાહેબે જણાવ્યું કે વિદેશી દારૂનો જથ્થો જે ગુનાના કામમાં પકડાયેલ છે, જેનો આજે વીરપુર ખાતે નાશ કરવામાં આવ્યો છે। કુલ 220 ગુનામાં 41,000થી વધારે બોટલ, જેની કિંમત 99 લાખથી વધુ હોય, જેનો આજરોજ નાશ કરે હિંમતનગર A ડિવિઝન, B ડિવિઝન તથા ગ્રામ્ય પોલીસ સ્ટેશન તથા ગામભોઈ પોલીસ સ્ટેશન તમામ પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલ દારૂના જથ્થાને બાયપાસ રોડ ઉપર લાવી ખુલ્લી જગ્યામાં રોડ રોલર દ્વારા નાશ કરવામાં આવ્યો। જાણે કોઈ દારૂની નદી નીકળી હોય અને નાશ કર્યા બાદ પાણીનો લાઈવ બોમ્બો દ્વારા પાણી નાખવામાં આવ્યું હતું। મંજૂર ખણુસિયા, હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા। જિલ્લાના હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશન, B ડિવિઝન પોલીસ સ્ટેશન, હિંમતનગર ગ્રામ્ય તથા ગામભોઈ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂનો જે જથ્થો ગુનાના કામે પકડાયેલો છે, તેનો આજે વીરપુર ખાતે નાશ કરવામાં આવેલ છે। તેમાં કુલ 220 ગુના, 47,000થી વધુ બોટલ તથા 99 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ નાશ કરવામાં આવેલ છે।